દાહોદ જિલ્લામાં સ્વાઇનકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો. દાહોદ કલેક્ટર દ્વારા કરાઈ અપીલ. આ તારીખ 12/3/2026 ગુરુવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સ્વાઇનકલ કેન્સર ફ્રી ઇન્ડિયા અભિયાન અંતર્ગત રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિલાઓમાં સ્વાઇનકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે આ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં 200 જેટલા યુવતીઓને રસી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રસી લીધા બાદ યુવતીઓમાં કોઈપણ પ્રકારની આડઅસર નોંધાઈ નથી. દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા વાલીઓ અને યુવતીઓને આ રસીકરણ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને 14 થી 15 વર્ષીય યુવતીઓએ આ રસી લઈ અને પોતાને આરોગ્ય સુરક્ષિત રાખે તેવી અપીલ કરાઈ હતી. આ અભિયાન દ્વારા જિલ્લામાં સ્વાઇનકલ કેન્સર અંગે જાગૃતિ વધારવા અને યુવતીઓના આરોગ્ય સંરક્ષણ માટે વધુ મજબૂત પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 14 થી 15 વર્ષ વચ્ચેની જો દીકરીઓ છે એમને સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે HPV વેક્સિન જો છે એનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલું છે. 28 ફેબ્રુઆરીના દિવસે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આ કાર્યક્રમની રાષ્ટ્રીય કક્ષાએ શરૂઆત કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જ આપણા દાહોદ જિલ્લામાં પણ આ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવેલું છે. તો અહીંયા અત્યાર સુધી લગભગ 200 જેટલા દીકરીઓને વેક્સિન આપવામાં આવેલી છે, જેની કોઈને પણ કોઈ પણ પ્રકારની આડઅસર થવા જોવા મળેલ નથી. તો આ વર્ષમાં લગભગ આપણ 33,000 જેટલા દીકરીઓને આ વેક્સિન આપવા માટે જઈ રહ્યા છે. એ જો કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે કે ગર્ભાશયના મુખના જો કેન્સર છે એનું ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે લાગણ ના થાય એના માટે આ રસી છે. એટલા માટે બધા વાલીઓને હું વિનંતી કરું છું કે આપના ઘરમાં 14 થી 15 વર્ષ વચ્ચેની જો દીકરી હશે એમને એ રસી 100% અપાવી દે, જેના થકી મતલબ ભવિષ્યમાં જો આડઅસરો થવાના છે કે ભવિષ્યમાં જો સર્વાઇકલ કેન્સર જેવી જો ગંભીર બીમારી છે એનાથી બચી શકાય. અને આપના આજુબાજુમાં પણ કોઈ સ્કૂલ જતી દીકરી હોય, સ્કૂલ નહીં જતી દીકરી હોય તો એમને પણ એક સામાજિક જાગૃતિના ભાગરૂપે અવેર કરવાના પ્રયત્ન કરો, જેના થકી કોઈ પણ દીકરી આ રસી વગરની રહી ન જાય.